मैं पल दो पल का राही हूँ पल दो पल मेरी कहा લાવો અરે અશોકભાઈ તમે હા આવો. ભાડું લાય ભાડું લાવ એટલે હા આ કઈ ભાષામાં વાત કરો છો તમે મારી ભાષામાં મારી ભાષા છે અશોક ભાષા લાય ભાડું અશોકભાઈ હું ભાડું હું તમને આપી જ જવાનું છું પણ હજી તો એ ડેટ પણ નથી આવી એ 3 મહિનાનું બાકી છે 3 મહિનાનું ડેટ નથી આવી એટલે હું કાંઈ બે નથી જાતો એ વિશે મેં તમારી ઘરે વાત કરી છે તમે તમારા મમ્મીને કહી દેજો મેં એની સાથે બધી વાત કરી છે. એની યારે વાત કરી છે બરોબર મારે યાર વાત કરી હતી નહીં ને લઈ ભાડું અશોકભાઈ જો તમે આવી રીતે તાત્કાલિક ઉપાણી કરો એ ના થાય ચાલે મારી પાસે એટલા બધા રૂપિયા થોડી હોય તો હું કામ પણ રહ્યો છો ખાલી કરી નાખો હાલો જાઉં પાછો ને સામાન લઈને વી આવો મેં તમારા પછી મમ્મી- ભાડાના પૈસા છે ને એટલો સામાન અહીં મૂકી દેજો ને પછી નીકળો મેં તમારા મમ્મી સાથે વાત કરીને ત્યારે એમણે જ કહ્યું હતું કે તમારે ખાલી કરવાની કોઈ જરૂર નથી અને ઈ તમારે માં જ્યાં છે સુધી- મારી માં એમાં બહુ મમતા ભરીશ એટલે તારી યારે છે ને પ્રેમથી જ વાત કરશે એટલે હું શું કહું મારે મારું ભાડું જોઈએ અશોકભાઈ આવી રીતે ઉઘરાણી કરો એ ના ચાલે આ ઘર છે મારું ઉઘરાણી નથી કરતો તો ભાડાના પૈસા માંગુ છું હા પણ તમે માગો હું તમને ના નથી પાડતો ભાડાના પૈસા માગો તો સામે મારી ડિપોઝિટ પણ જમા જ છે ને 20,000 રૂપિયા એ ડિપોઝિટ ઉડી ગઈ બરોબર એટલે ડિપોઝિટ ભરેલી કેવી રીતે ઉડે ક્યાંથી ઉડે ડિપોઝિટ ઓલું કરવું હોય તો ખાલી કરો હાલો લે અશોકભાઈ આ ખોટું કહેવાય ખોટું તમે ન આવી કહેવાય રીતે- પૈસા લાય કીધું ને અત્યારમાં મારો ધંધો બહુ ખરાબ ચાલે છે ને મારા ધંધામાં કોઈ આવક નથી અને એટલા માટે જ મેં આંટી સાથે વાત કરી હતી કે મને કોઈ જગ્યાએ સસ્તું મળે ને તો હું સસ્તું મકાન ગોતીને જતો રહું રહેવા જવા દે ને તો બરોબર જવા દે મળે તો ઠીક છે 2 દિવસનો સમય 2 આપો દિવસ નહીં તો પેલા ભાડું આપ હવે અડધી કલાકનો સમય નથી આપવો હાલ બોલ મારી પાસે ભાડાના પૈસા નથી ને હું તમને આપી શકું એવી કોઈ હાલત નથી નથી એટલે હે કપડાં કાઢી દઉં તમને કાઢ. હે તમે તો એવી રીતે કાટ અરે શું કાઢ માણસનો નૂર તો રાખો કંઈક માણસાઈમાંથી જતા રહ્યા તમે તો સાવ હા જતો રહ્યો બોલ હવે જો મારી વાત સાંભળ અત્યારે છે ને મારો તપેલો મગજ છે બરોબર ઓ અશોકભાઈ તમે કહેતા હોય તો તમારી આગળ હાથ જોડું તમારા પગ પકડું પણ અત્યારમાં મારી પાસે રૂપિયા નથી પ્લીઝ મહેરબાની કરીને અત્યારે જાઓ તમે નથી જવાનું બરોબર પૈસા આપ નહીં ત્યાં લગી નકર બાંધી દે આગળ અને બીજી વાત એ કે મારી વહુની સામું હું કામ બહુ જોશું હે સામું જોતો મેં તમારી વહુની સામે કેદી ભૂરિયા. જોયું ઓ ભાઈ હું તને સમજી ગયો છું જરા મર્યાદા સિતરિયા. રાખો તમે આવી રીતે સિતરિયા પૈસા નથી આપવાના મારા વહુને નકરી જોયા કરવી આવી રીતે- એટલે તું આ મકાનમાં રહેશો મારા ચરિત્ર ઉપર ના જાઓ ને મને બદનામ કરવાની કોશિશ ના કરો મેં ક્યારેય પણ ભાભીની સામે જોયું નથી અને ભાભીને માં સમાન માનું છું પૈસાનું મનોર એને હવે માં સમાન વાળી જો પૈસા લેવાલ મને પણ છે ને આવી રીતે તમારી જેમ બોલતા આવડે છે પણ હું નથી બોલતો કારણ કે હજી માણસાઈ છે તમે સમજો કંઈક નહીં માણસાઈ મારી હોય ને એ બધી વેચી દે કાલે મારે વેચવીશ માણસાઈ મને વેચી નાખો જાઓ વેચાતો હોય તો પૈસા લઈ આવો જાઓ કિડની કાઢીને લેતો હોય તો એ વેચી નાખું તું નો વેચ હાલો દાઢું તે હાલો, હાલો. પૈસા લઈને હવે ભાઈ પૈસા નથી તો ક્યાંથી આપું ને કેવી રીતે આપું અને તને એકવાર પ્રેમથી કહું છું ખબર નથી પડતી યાર હે? આ પ્રેમની ભાષા કહેવાય તમારી ભાષા પ્રેમની ભાષા છે આ પ્રેમની જ ભાષા હતી નકર સમજો પછી મારો બાટલો જાય ને તો સમજો 3 જણા આવશે ઓરી નાખશે ભાડા કરાર કર્યો છે ભાડા કરારની અંદર સાફ શબ્દોમાં લખ્યું છે કે 6 મહિના સુધી કદાચ ભાડું ના આપી શકું ને તોય તમે માગવા આવશો નહીં એ વાત સાચી પણ અત્યારે મારે જરૂર છે પણ તમારે જરૂર હોય ત્યારે માગવા આવો એમ થોડી ચાલે યાર કેમ નથી નો હાલે એટલે મારે આમ જો બોટલ જોઈએ તને ખબર છે ને હે ખબર છે 1200 રૂપિયાની એક બોટલ આવે છે હું છે ને 1000 રૂપિયા ટ્રાન્સફર કરાવી દઉં છું મારે 1000 નહીં પૂરેપૂરું ભાડું જોઈએ 3 મહિનાનું પૂરેપૂરું એ તને કહું પૈસા લે નથી લે. કાંઈ. તમે 1000 વાર પ્રેમથી કહું છું તો ખબર નથી પડતી હાથ મારી ઉપાડશું. શાખા આયા કેવી છે તને ખબર છે ને મતલબ તમે એટલા રૂપિયા માટે તો અહીંયા હાથ ઉપાડશો મારો કોલર પકડશો અમે પાડવા જ છીએ તો શું થયું અમારું પણ જમીન છે હા? લે. અમે પણ સામે બળવો કરી શકીએ પણ નથી બોલતો તો મોઢામાં આંગળા નાખીને બોલાવો નહીં મહેરબાની કરી હવે આવ્યું અસલી રૂપ હે હવે આવ્યું મારી વાત સાંભળ મારે પૈસા જોઈ નકર છે ને તને એક ગુનામાં છે ને પોલીસ સ્ટેશન પકડાઈ દઈ મારા વહુને હોતી સડાવાઈ હા તો કે? ત્યાં જઈને મફતમાં ખાઈશું જાઓ હવે પછી તાર ઘરવાળી એક છે એ ભૂલી ગયો તમે છે ને મારી ઘરવાળી તરફ ના જાઓ ડાબી અને આમ ની. ડાબી પણ ની. તમે છે ને મારી ઘરવાળીની સામું જુઓ છો ને એ બધી મને ખબર છે આજે સવારમાં તમે જે આ ગેલેરીની આજુબાજુમાં આંટા મારો છો ને કરો ને મારો મકાન. ખબર પડે છે મકાન મારું છે ઈટ ઉપર લખ્યું છે અશોક 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 સમજો
આંટી ક્યાં છે આંટી? નથી એ બધા બહાર ગયા છે એટલે તું ઉઘરાણી કરું છું. આંટીને ફોન કરીને વાત કરી લઉં ને પછી જોઈ લઈશું. આ તારે જેને વાત કરવાની કરી છે હું કોઈથી બી નથી પીતો કોઈને બાપથી નથી પીતો બરોબર. અને પૈસા છે ને હાંસ પહેલા આપી દેજે. હાંસ પહેલા મારે ભાડું જોઈ. મારી પાસે પૈસા નથી, હાંજે નહીં થાય ને 2 દિવસે નહીં થાય. તમારે જે કરવું એ કરી લો. અત્યારે તો હું ઓફિસ જતો હતો પણ મને લાગે છે આ તમારું વર્તન જોયા પછી મારે ઓફિસ જવાની જરૂર નથી. જાને. મારી પત્નીને સાચવવાની જરૂર છે. હું તું સાચું. આમ જાત તો હું આમ જ આવવાનો હતો. લા, જાને ઓફિસ લે. આંટીને હું કહી દઈશ હો. તારે જેને કેવું હોય ને કહી દેજે ને આંટી વાળો. હવે જાવ ને, નવરા છો તે. પેક મારવા જવું પડશે એવું લાગે. ફાલ્ગુની વહુ આજે છે ને નકરા શાક રોટલા નહીં બનાવતા, કંઈક સારું બનાવજો. સારું શું બનાવું? કહું તો છું કે અત્યારે ઘરમાં કંઈ છે અને કંઈ છે નહીં ને પૈસા પણ નથી. કેમ પૈસા નથી? અશોકે નથી આપ્યા? ના, આ વખતે એને પૈસા નથી આપ્યા. અને એમ પણ એ કમાવીને જે પણ લાવે છે ને એ બધું તો જુગારમાં ઉડાવી દે છે, દારૂ પી જાય છે. હા, 2-3 મહિના થઈ ગયા, ભાડું આવે એમ હતું. ભાડું લીધું કે નહીં? જો દેવાંગભાઈ સાથે વાત થઈ હતી મારી, પણ અત્યારે એમની પણ કન્ડિશન છે ને સારી નથી, એટલે એમણે કહ્યું છે કે થોડા સમય ખમી જઈએ. હું પણ એ જ વિચારતી હતી કે અશોકના પૈસા ન આવે તો ઠીક, પણ ભાડું આવી જાત ને તો એમાંથી બધું લઈ આવે. કેટલો બધો સામાન લાવવાનો છે ઘરનો, પણ પૈસા નથી તો જાઓ કઈ રીતે? હા, એ વાત તો છે જ ને કે અશોક તો કમાય છે પણ 1 રૂપિયો દેતો તો છે નહીં ઘરમાં. બધું દારૂ પી જાય છે ને જુગાર રમી જાય છે. એમ નથી વિચાર આવતો કે ઘર કેમ હાલતું હશે, મારી માં ઉપાધિ કરે છે, ઘરમાં પૈસાની જરૂર છે, કેટલાય લોકોના બાકી છે, દૂધના કરિયાણાના બધા કે દેવાના હશે કે હું કરશે, હું ને કોઈ ઉપાધિ જ નથી આ છોકરાને. જાણું છું હું, પણ શું કરી શકીએ? એમને સુધારવા માટે જે પણ કરવાનું હોય એ બધું જ કરીએ છીએ, એમને સમજાવીએ છીએ, તેમ છતાંય ખબર નહીં એમના મગજમાં શું ચાલે છે ને કે કંઈ સમજવા જ તૈયાર નથી થતા. મને તો છે ને નથી સમજાતું કે હવે આપણે આગળ જીવશું કઈ રીતે. અત્યારે ખાવાના એ ફાફા છે. હું એ જ વિચારતી હતી કે લોટ હતો તો રોટલી તો કરી નાખી, પણ શાક શું બનાવું? કારણ કે શાકભાજી પણ લેવા જવાય એમ નથી. છોકરાને કોઈ દિવસ ઘરની જવાબદારી માથે નાખી જ નથી અને નથી લીધી. બસ આવું જ બધું શીખ્યો છે. આ લોકોને છે ને આ મોટો બંગલો દેખાય છે, ભાડું ભાડે રહેશે દેખાય. લોકોને તો એવું છે કે આ લોકોને કેવડી આવક છે, પણ આપણને ખબર હોય એમાં કેવડી આવક છે. પણ સાચું કહું ને મમ્મીજી, તો વાંક આમાં તમારો જ છે. અશોકને પહેલેથી આવી આદત હતી ને તો તમારે એને સુધારવા જોઈતા હતા, અને તમે એમાં લગ્ન એ કરાવી આપ્યા. હવે સાથે સાથે મારું પણ શું? એટલે તું એવું કહેવા માંગે છે કે આમાં મારો વાંક છે, બધું હું કરવા વાળી છું? કોઈમાં એના દીકરાનું ખરાબ ન ઈચ્છતી હોય એ એવું જ વિચારે કે એનો દીકરો હારા રસ્તે જાય, હારા એના સંસ્કાર હોય અને આવનારી પત્નીનું માને, એકાબીજા હળી મળીને રહે, ઘરને આ રીતે હકાવે. પણ આમાં મારો શું વાંક છે? હવે એના લખણ જ એવા છે. તો લખણ નહીં, પણ એમની મિત્રતા ખોટી થઈ ગઈ લાગે છે. કારણ કે આવી રીતે તો કોઈ વ્યક્તિ પોતાના ફેમિલીને છોડીને દારૂ અને જુગારની પાછળ કઈ રીતે પડી શકે? એને એટલો તો ખ્યાલ હોય ને કે મારા ઘરમાં મારી માં છે, મારી વહુ છે. પણ ના, અત્યારે એને છે ને દારૂ અને જુગાર સિવાય કંઈ દેખાતું જ નથી. એના માટે તો એ જ એનો ભગવાન છે. જો જુગારમાં જીતીને આવે ને તો એ બીજે દિવસે એનો દારૂ પી જવાનો. એના સિવાય એને એમ નથી સમજાતું કે ઘરમાં મારી વહુ કઈ રીતે ઘર ચલાવે છે, કેટલી વસ્તુ નથી, કેવી રીતે મેનેજ કરશે, કઈ રીતે લાવશે. મને નથી સમજાતું કે આ છોકરો શું કરવાનો છે. આ સંગત ફેર થઈને તેદુનો હાવ બગડી ગયો છે. એના મામાથી બીતો તો પહેલા, હવે તો એનથી નહીં નથી બીતો. મામા આવે કે માસી આવે કે મહા આવે કે દાદા આવે કાકા આવે, નથી કોઈ ફેર નથી પડતો. હામાં જવાબ આપી દઈશ. હવે જો ફાલ્ગુની, તમારા હાથમાં છે, તમે એને સુધારી દો. બસ પગે લાગુ તમને. કેવી વાત કરો છો મમ્મીજી? હું પ્રયત્ન નહીં કરતી હોઈશ? હું એને સમજાવવા જ છું કે આ બધું મૂકી દે અને શાંતિથી જીવીએ. જેટલું આવશે ને એટલું એમાં ખુશ રહીશું. એક નાની એવી નોકરી કરી લે. પણ ના, એના સપના તો એટલા મોટા મોટા છે ને કે હું જુગારમાં આજે 1 લાખ નાખીશ ને તો કાલે 2 લાખ આવશે, પરમ દિવસે 4 લાખ આવશે, એમ કરીને હું કરોડપતિ થઈ જવા. હું જ્યારે પણ એની સાથે વાત કરું છું ને ત્યારે મને એની વાત સાંભળીને એમ થાય છે કે હું અમને કઈ રીતે સમજાવું ને કઈ ભાષામાં સમજાવું. સાચી વાત છે બેટા,
તમે ઘણી કોશિશ કરી છે અશોકને સુધારવાની, પણ એ સુધારવાનું નામ જ નથી લેતો. ને તમારા પપ્પા એ સદ્ધર છે, એટલે હંમેશા તમારી મદદ કરે છે. પૈસે ટકે જ્યારે જરૂર હોય ત્યારે તમને પૈસા આપે છે ને તમે ઘરમાં લઈ આવો છો બધું. પણ એ કેટલોક સમય? હું પણ એ જ કહેવા માંગુ છું કે મને પણ છે ને મારા પપ્પા પાસેથી માંગવું સારું નથી લાગતું, પણ શું કરું, કન્ડિશન જ એવી છે આપણી કે બહાર કોઈની પાસે માંગવા જઈએ ને તો અશોકના લીધે કોઈ દેશે પણ નહીં, એટલે જ મારે મારા પપ્પા પાસે માંગવા જવું પડે છે. હવેથી તમારા પપ્પા પાસે પૈસા નહીં માંગતા. બિચારાને ખોટું લાગશે કે જ્યારે હોય ત્યારે મારી દીકરી મારી પાસે પૈસા જ માંગતી હોય. જોઈએ, અત્યારે તો લેવા જ પડશે ને, કારણ કે ઘરમાં જ કંઈ છે નહીં. બને ત્યાં સુધી માંગતા નહીં. તમે હું શાક લઈ દો, એ શાક બનાવી દેજો. ઠીક છે. સીતારામ, સીતારામ સીતારામ. આવો બેન આવો. કેમ છે હવે? તમે તો બહુ માંદા પડી જાવ છો. શું કરે, બીમારીની હિસાબે થાય, થોડીક ઉંમર થઈ ગઈ છે. વાત હાશી છે, પણ થોડુંક છોકરાઓને એને કહેવાય, વહુને ને કે થોડાક છે ને હરવા ફરવાનું શોખ મોજ કરવાનું ઓછું રાખે. આ તમે ભાડે રહ્યો છો. થાકી ગયો બેન, બધાને કહી કહીને સમજવા જોઈએ ને. આજની પ્રજા સમજે છે? એ તો વાંધો છે, મારે એ જ બળતરા છે. આ તમે ભાડે રહેવા આવ્યા ને 3 મહિના થઈ ગયા, હા ડિપોઝિટ આપી, હા. તો ભાડું બધું ડિપોઝિટમાં વાળવાનું છે? ના, ડિપોઝિટમાં ભાડું તો આપવાનું જ હોય ને. તો હજી આપ્યું નથી. 3 મહિના થઈ ગયા. અમારે ઘરમાં જોવે કે ને ભાડે હું લેવા આપ્યું હોય કે ઘરમાં અમને પૈસાની જરૂર હોય તો વાપરવા થાય. બરાબર છે. હું આજે વાત કરી દેવાંગને, છોકરાઓને, કે હું છે ભાડાનો હિસાબ જે હોય તે પતાવી દો. અને કાંઈક તમારો છોકરો લઈ ગયો છે એની પાસેથી. હવે કોને ખબર ઈ લઈ ગયો કે ન લઈ ગયો, પણ 100% તો નહીં જ લઈ ગયો, કારણ કે તમારી પાસે પૈસા નથી. ક્યાંથી દીધા હશે? દેવાંગ પાસેથી લઈ ગયો. મને એ વાત કરી હતી એણે કે એ રસ્તામાં ઊભો રાખીને બધી ભેજામારી કરે છે, એવું બધું કહેતો હતો મને. હવે જો મારો અશોક તો હારો ને ત્યાં સુધી હારો, બાકી તેના જેવો ભૂંડો કોઈ નહીં. એકવાર હટે ચડ્યો ને એટલે એ પૈસા કઢાવ્યા વગર નહીં રહી. એની કરતાં તમે ટાઈમસર જો મારા હાથમાં ભાડું આપી દેવો ને તો ફાયદામાં રહો. આથી હું વાત કરીશ આજે છોકરાઓને કે ભાઈ અહીંયા માસીને હાથમાં જ આપી આવજે ભાડું. હા એમ. હા બરાબર. અત્યારે આ મોંઘવારી વધી ગઈ છે, અને આ કાંક પાણીનું ઉભરાણું તું બધું ઘરમાં, રહોડામાં, ગેંડીમાં. એ તો ખબર ન હોય ને મને. એટલે બાઈઓને ખબર હોય, લેડીઝને. હા હવે એ તો પૂછી જોઈએ કે ગટર બટર ઉભરાણી છે તો એ સાફ કરાવી નાખીએ. હા, એ કરાવી નાખજો. એ બધું હરખું ચોખ્ખું રાખો. આ ઘર છે તમારું પોતાનું એમ સમજીને રહ્યો. હવે બેન હું તો જાતો નથી કઈ રસોડામાં. એ વાત હાશી હું આજે તમે. કહી દે છોકરાઓને, ભાઈઓને બધાને કહી દે. તો હા ભાઈ, બેન નું ભાડું હારા આવ્યા છે, એને જોતા હોય ને એટલે આવ્યા છે. 3 મહિનાનું ભાડું સડી ગયું, પછી અમે માંગી તો ખરા ને. આ ઘર અમે ભાડે હું લેવા આપ્યું હોય તમે જ કયો. આજે પણ મકાન માલિક છો તમે, અને એ ભાડે જ છે, અને ભાડું ક્યારે ભાડે રહેતો હોય? જેને પાસે પૈસા ન હોય તો જ ભાડે રહેતો હોય ને. આ તો એવું અમે ક્યાં કહીએ છીએ તમે ભાડે રહ્યો? ભાઈ ઘરનું લઈ લો ફેર હોય તો. પૈસા હોય તો ઘરનું ન લઈ લે, અને તમારે ઘરનું થઈ ગયું એનો મતલબ એમ થોડો છે કે તમે છે ને આ રૂપિયાનો વરસાદ વરસ્યો છે તમારી ઉપર, ભગવાનની કૃપા હોય, નસીબ હારા હોય એટલે તમારા ઘરનું મકાન થઈ ગયું. એની ભગવાનની એની પર કૃપા ન હોય, નસીબ હારા ન હોય એટલે એ ભાડે રહેશે. તો નસીબ કોના કેવા છે તો અમને ખબર છે. અમે કઈ એવા નસીબ વાળા નથી. અમને ભાડું આવે ને તે માંડ અમારું ઘર હાલે છે. આ એમાં ભાઈ એમાં છે ને આપણે એવું ન કહેવાય તમારા ઘરનું મકાન છે ને અમે ભાડે રહી. આપણે ભાડે રહી એટલે વ્યવહારિક એને આપવું પડે ને. હા, 2 ના મહિના પડી છે, તમે ક્યાં ભાગી ગયા છો? 1 મહિનાનું સડાવે, 2 મહિના, 3 મહિના થઈ ગયા એમ. એટલે આપણે સમજવું પડે ને. એ પછી લોકોને કોઈ રહેવા ન દે કે ખાલી કરો એમ કે કોક. બરાબર છે. એમ કે. બધાય હરખા મારી જેવા હારા ન હોય. આ તો ઠીક છે. કારણ કે મહિનાનું ભાડું થાય એટલે આપી દેવું પડે વ્યવહારિક રીતે. આપણે એને એમય ન કહેવાય. આજે પણ ત્યાં મંદી હાલે છે તો હા, એટલે સડી ગયો હોય અને વધારે. આમે એનો આભાર કહેવાય 3 મહિના જાળવાય. તો તમારે અમુકનું એમ કહેવાનું હોય કે ના ના બેન સારું કહેવાય તમે 3 મહિના ખમ્યા છો, હવે 1-2 દી ખમો આપી દે એમ કહેવાય. આપણે એના એમ તો ન જ કહેવાય તમારી ઉપર કૃપા છે ને આમ છે ને તેમ છે ને. ભગવાને દીધું તો સારું છે, એમાં શું વાંધો? તો આપણે તમારી- ભાડે રહેવા મળ્યું ને હા એમાં. એમ એવા આશીર્વાદ દો કોક ને. આશીર્વાદ દેવો ને તો તમારું ભગવાન ભલું કરશે. ભાઈ, ભાડું તો દેવી છે, આશીર્વાદ તમારે જોડે છે તો ભાડું દીધા બંધ થઈ જાવ. બોલો
હું તમે નક્કી આ કરો. કોણ છે આ ભાઈ કોણ છે એ મારો ભાઈ છે નાનો. હા હવે એને આવી જ એનો કબાડી મગજ- બોલી લાગે છે એનો મગજ એવો છે, સ્ટ્રોંગ મગજ. અહીંયા હું. તમારા છોકરાને બધે એવો છે. એમ નહીં, આપણી પાસે કાંઈ રૂપિયા ઓછા નથી હો. રૂપિયા છે તારી પાસે, હું કામ ના મારે. કેટલા જોઈએ બોલો? લઈ લો ને લાવો ભાડું 3 મહિનાનું અરે એને નહીં, તમને આપું. તમારે કેટલા જોઈએ બોલો? આ એ મારે ભાડાના લેવાના જ છે તમારા ભાઈને આપો હું લઈ લે ને નહીં, પાસેથી આપણા ઉછીનો વ્યવહાર કરવી ને એમ. મારે નથી તમારે કોઈ વ્યવહાર કરવો હું તમને ઓળખતી નથી હું કામ કરું અરે વ્યવહાર હું પણ તમને ઓળખું છું ને. તમે મકાન માલિક છે, અમારા મોટા ભાઈ છે, એના મકાન માલિક છો. જો મારે નથી વ્યવહાર કરવો તમારા રૂપિયા હોય તો તમને મુબારક બરાબર છે આ રૂપિયાનો પાવર મને નહીં દેખાડવાનો લે સમજાઈ જો તમારા ભાઈને તમે ઉંમર લાયક છો એટલે હું કાંઈ બોલતી નથી પણ બેનું એમાં તો સમજાવું છું, પણ સમજવો જોઈએ ને. કહું તો ખરો, એ તમારો અશોક જેવો છે. અરે લેતા જાવ એમ થોડું હું હાલે. કાંઈ એવી ભિખારી નથી પૈસાની લે હા અરે મકાન માલિક તમારા મોટા ભાઈ છે ને, આ મકાન માલિક કારણ કે આવી રીતે નોકર કરવાનું હોય. અરે તને હજી ખબર, મકાન મળતું નથી ક્યાંય. એ ખબર છે પેલા ઘર કરવાનું હોય આપણે એને. મારી હું આ ચાર બે સમજતા જ નથી. તમારા ગૌડું મગજ થયું ને એટલે. એવું નથી. કેટલુંક બાકી છે કામ? હજી 2 ફોર્મ ભરવાના બાકી છે. દેવાંગ તમે ઘરે છો ઓફિસે નથી? મને ખ્યાલ છે કે હું ઘરે છું, પણ તું જાણે છે ને કે ઘરેથી ઓવર ટાઈમ કરું છું ને ત્યારે માંડ માંડ કરીને ઘર ચાલે છે. ઓફિસમાં તો ઓફિસનું કામ કરવાનું જ હોય છે, પણ ઘરે આવીને તમારે કામ કરવું છે. અહીંયા તો ઓફિસનું કામ મૂકો. દામિની પ્લીઝ ડિસ્ટર્બ ના કરને મને. જે 2 ફોર્મ ભરાશે 2 રૂપિયા તો ઘરમાં આવશે ને વધારે. દેવાંગ હું બધું સમજુ છું, પણ પછી એટલું એ કામ નહીં કરવાનું. જો તમારી તબિયત ખરાબ થઈ જશે. એક તો સવારે એટલા વહેલા ઉઠો છો, આખો દિવસ ઓફિસે જાઓ છો, રાત્રે પણ આવીને કામ કરો છો. તું તારી કિચકિચ બંધ નહીં કરે ને. લે કરી દીધું બંધ. થેન્ક યુ. થેન્ક યુ નહીં દામિની, તું જાણે છે કે આ બધું હું શું કામ કરું છું. તને ખબર છે કે પહેલાં આપણે સારામાં સારો બિઝનેસ હતો અને સારી રીતે કમાતો હતો. અચાનક આ ધંધામાં મંદી આવી અને મારો બધો માલ અટવાઈ ગયો અને એમાં પાર્ટનરે ચીટિંગ કરી. એમાં ને એમાં આ બધા કેસ કબાડા ચાલુ છે. હજી કંઈ સમજાતું નથી કે શું કરવું. હું સમજુ છું, પણ હવે પરિસ્થિતિ શું છે? શું લાગે છે પૈસા આવશે ખરા એ કંઈ? બસ હવે કોર્ટની તારીખ આવવાની છે. લગભગ 1 મિનિટ, કોર્ટની તારીખ તો આજે જ છે. આઈ થિંક મારે કોર્ટમાં જ જવું પડશે હમણાં. આજે એ લોકો સુનાવણી કરવાના હતા કે શું થશે શું નહીં. મતલબ આજે સાંજ સુધીમાં ફેસલો તો થઈ જ જશે. સારું, અને આ ફેસલો આપણા પક્ષમાં બોલે ને તો વધારે સારું. કંઈ સમજાતું નથી કે શું કરું. હું પણ ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે એકવાર બધું બરાબર થઈ જાય અને જે કંઈ પણ આરોપો લાગ્યા છે મારા ઉપર અને આપણે સામેવાળા ઉપર લગાવ્યા છે એ બધાનું સરખી રીતે નિરાકરણ આવી જાય ને તો 5 કરોડ રૂપિયા છૂટા થશે આપણા. થઈ જશે. ઉપાધિ ન કર, કારણ કે ઉપાધિ કરવાથી કંઈ થવાનું નથી. અને એમાંય હવે કદાચ આવું થયું છે, ભગવાને આપણી સાથે આવું કર્યું છે તો કંઈક સમજી વિચારીને જ કર્યું હશે ને. દામિની, મને એ જ વાત નથી સમજાતી કે ભગવાને આવું બધું કર્યું શું કામ. એક સમય હતો કે જ્યારે હું ધારું એટલા મકાન ખરીદી શકું એમ હતો. એની સાથે સાથે ગાડી બંગલા બધું થઈ શકે એમ હતું, પણ છતાંય મેં માત્ર ને માત્ર મારા બિઝનેસનો, મારા ધંધાનો વિચાર કર્યો અને બધા જ રૂપિયા ત્યાં રોક્યા. અચાનક આવી ઠોકર લાગી અને અત્યારે જો ને કેવી પરિસ્થિતિ આવીને ઊભી છે. આપણે એવી જગ્યાએ કોઈ બીજાના આશ્રિત થઈને રહેવું પડે છે કે જે વ્યક્તિ આપણું ભાડું ખમવા માટે તૈયાર નથી. હું જાણું છું કે 3 મહિના જેટલો સમય થઈ ગયો, પણ છતાંય હું પૈસા આપવાની ના નથી પાડતો. પેલો અશોક દારૂ પીને આવે છે, તારી સામે જુએ છે, નજર ખરાબ કરે છે, મને બધી ખબર પડે છે. હું છું કે કાંઈ કરી નથી શકતો. પણ હવે બીજું કરી શું શકવાના આપણે? અત્યારે આપણે મજબૂરી છે. અત્યારે આ ભાડાના મકાનમાં રહીએ છીએ, પણ થઈ જશે. આ જેટલી ઉપાધિ કરશો ને એટલા વધારે વિચારો આવશે. અને ડૉક્ટરે ના પાડી છે ને તમને વિચારવાની. મને નથી લાગતું કે હવે કંઈ નવીન થાય. આવી પરિસ્થિતિમાંથી બસ એકાદનો આ ફેસલો છે કે જે આપણને બહાર કાઢી શકે. અને એમાં પણ 50-50% ચાન્સીસ છે કે આપણે આ કેસ જીતી શકીએ.
છોડો, હું તમારા માટે કંઈ જમવાનું બનાવી દઉં. નથી મારો મૂડ કંઈ ખાવાનો. જો એક કામ આવી રીતે કર ને તમે તો ઉદાસ થઈ જશો તો કેમ ચાલશે? મારા ભાગનું જમવાનું અવોઇડ કરી નાખ. જો હું નહીં જમું તો પણ થોડા ઘણા રૂપિયાની બચત તો થશે ને. રૂપિયા બચશે અને બધા ભેગા કરીને પેલાને આપી દઈશું. ગાંડા થઈ ગયા છો? આવું કાંઈ હોતું હશે? અને એમાંય તે ભગવાન છે ને એટલો નિષ્ઠુર નથી. આપણી સામે જોશે. હશે હવે આપણા જ કોઈ એવા કર્મો હશે જેની સજા આપણને મળી રહી છે. હા, ભગવાન જોતા હશે અને જોઈને હસતા હશે કે કેવી રીતના આપણે હેરાન થઈએ છીએ. બાકી કંઈ કરવાના તો નથી જ ને. પપ્પાને પણ દવાખાને લઈને જવાના છે. એટલા માટે જ તો પૈસા નથી બચતા. હું શું કહું છું, હું ઘરેથી આ ટાંકવાનું ને એનું કામ કરું છું. એવું હોય તો કોઈ જોબ ગોતી લો. દામિની, તે ઘણું બધું કર્યું છે આ ઘર માટે. જો પપ્પાની તબિયત ખરાબ છે અને આમ પણ તારું ઘરે રહેવું પણ જરૂરી છે. બની શકે તો પ્લીઝ તું એ જગ્યાએ ફોકસ કર. પછી આગળ એવું લાગશે ને તો કંઈક વિચારીશું આપણે. હવે મને યાદ આવ્યું છે કે કોર્ટમાં જવાનું છે તો પછી ચાલો હું એ કામ બતાવી દઉં. હા, જમવા ખરાબવાનું બધું પછી શાંતિથી મૂકી દેશે. હાલે કેટલું ભાડું બાકી છે? મેં આવી હતી તારી માલકીન દે એને જા. તમે હા તમે મદદ કરશો મને? પૂરું 8,000 રૂપિયા છે. હાલે 8 ને જમતા રહ્યા 10 છે. હા, આવા સમય તમે મદદ કરશો મને જરા એક્સપેક્ટેશન નહોતી કે તમે આટલા બધા રૂપિયા લઈને આવશો. અરે મારી ફરજ બને ને કે તારી મદદ કરવી એમ. અરે કાકા, ખરેખર તમે આજે મારી તકલીફના સમયમાં ખરેખર ભગવાન સમાન બનીને આવ્યા છો. આજે સાંજ સુધીનો વાયદો આપ્યો હતો પેલા અશોકે અને મને વાત કરી હતી કે જો હું આજ સાંજ સુધીમાં પૈસા નહીં આપું ને તો આજે જે અમારું ઘર ખાલી કરાવી દેશે. તમે તો જાણો છો ને કે મારા પપ્પાની તબિયત કેવી છે. બિચારા એ થોડા ઘણા બીમાર રહે છે અને ઉપરથી આ કોર્ટ કચેરીના ધક્કા. મારી પાસે તો બીજો કોઈ ઓપ્શન બચ્યો નહોતો. દીકરા તને હું ખબર હતું કેસ જીતી જવાનો હે? શું કંઈ ભૂલ્યા તમે? અરે હું તો પેલા પણ કેસની વાત છે તારે પેલું કેસનું કામ. હા કાકા, આજે જેનો ફેસલો છે અને મેં ફોન કર્યો હતો. વકીલે પૂછ્યું, એને કહ્યું કે બપોર પછી અમારો વારો છે એટલે બપોર પછી હું જઈશ કોર્ટમાં અને બધી દલીલો કરીશ. મને લાગે છે કે આ વખતે લગભગ આપણા પક્ષમાં કદાચ ચુકાદો આવે તો. એમ? હા, જો ચુકાદો આવી જાય ને એટલે મારા 5 કરોડ રૂપિયા છે ને એ બધા ફ્રી થઈ જાય અને આપણે ફરી પાછા જેવી રીતે રહેતા હતા ને એવી રીતે રહેવા લાગીશું. જો તું આ જે ધંધો કર્યો એમાં તું હલવાઈ ગયો બરાબર, અને એમાં કેસ થયો ને તારા રૂપિયા હલવાઈ ગયા. એની કરતાં એક કામ કરજે ને, તું આ કેસ જીતી જા ને એટલે એમાંથી તું મને 2 કરોડ આપજે. આમ જો એક મસ્ત જમીન મેં જોઈ છે મોકાની, સમજ્યા? અને એ જમીન છે ને કોઈને ખબર જ નથી. અને આમ જો લાગ્યું જ હતું કે મારા કાકા આવી રીતે મને મદદ કરવા આવે શું કામ. અરે લો આ તમારા રૂપિયા. મારે 8,000 કે 10,000 રૂપિયાની કોઈ જરૂર નથી. હું જોઈ લઈશ મારી રીતે અને મારી રીતે હું મારી લડત લડી લઈશ. અરે પણ તું મારી વાત તો સાંભળે. એમ શું સાંભળું હું આમાં? કાકા, કોઈ દિવસ તમે છે ને એક રાતી પાયે ઘરમાં આપી નહોતી, છતાંય અમે તમને અમારી સાથે અમારા ઘરમાં રહેવા દીધા. અને હવે જ્યારે અહીંયા કેસ જીતવાની વાત આવી છે તો તમે આવી રીતે મદદ કરવા માટે આવ્યા. ક્યાંથી લઈને આવ્યા છો આ રૂપિયા? અરે આ તો મારી પાસે હોય ને એમાંથી તને આપ્યા છે. તારે આમ જો જરૂર પડશે ને, અને તું એમ ક્યાં વાત કરે છે કે મેં એ માટે આપ્યા છે રૂપિયા તને? મારે રૂપિયા જોતા નથી. હા, તમારા કાળા રૂપિયા તમારી પાસે રાખો ને તમારી જે ખરાબ નિયત છે ને એને પણ હું બહુ સારી રીતે સમજુ છું. તમે જેને મારી પાસે ના બોલાવો ને તો જ સારું છે. અરે હું તો તારું સારું કરવા માટે ગયો હતો, સમજ્યા? મેં જો આને 2 કરોડની જમીનમાં રોકાવી દેવી ને તો તારે આમ જો 6 મહિનામાં એ રૂપિયા તારે હું જ વેચાવી દઈ. તમ તારે એ 6 મહિનામાં તારે 2 કરોડના 3 કરોડ થઈ જાય. કેટલા ડબલ કર્યા તમે અત્યાર સુધી? હે, 9ના 13 જ કર્યા છે, બીજું કઈ કર્યું નથી. જ્યાં જાઓ ત્યાં જે ધંધામાં તમે પગ મૂકો એ ધંધામાં દાટ વાળી નાખ્યો છે. અને હવે તમે મને સલાહ આપશો કે તું 2 કરોડ રૂપિયા અહીંયા રોક ત્યાં રોક. અરે ઓ કાકા, મારી પ્રોબ્લેમ છે, હું મારી પ્રોબ્લેમમાંથી બહાર નીકળવાનું સમાધાન ગોતી લઈશ. જો
તે કીધું ને કે તમે જેટલા ધંધા કર્યા એમાંથી બધા એમાંથી કોઈ દિવસ તમે કમાણાથી ગુમાવ્યું જ છે, પણ એમાંથી મોટામાં મોટો મેં અનુભવ મેળવ્યો છે. સમજ્યા? અનુભવની જીત થાય છે. અને મારો અનુભવ બોલે છે કે તું જો 2 કરોડ મને આપ ને તો હું એવી જગ્યાએ લગાવું ને એના 2 ના 3 થાય, 3 ના 5 થાય, 5 ના 10 થાય, એમ કરીને છે ને તું રૂપિયાળો થઈ જાય. પછી તારે મર્સિડીઝ કે ઓડી કે ગમે એમાં આટા મારવો હોય ને, અને હું મારા મોટા ભાઈને તો આમ જો આલિશાન બધું સ્પેશિયલ છે એના માટે એવી સુખ સગવડ કરાવી દઉં છું ને. હજી તો રૂપિયા આપ્યા નથી, ત્યાં તો તમે માંગણી શરૂ કરી દીધી. કાકા હું કાંઈ ગાંડો નથી, મને બધી જ સમજણ પડે છે કે આ બધા રૂપિયા પડાવવા માટેના તમારા કાવતરા છે. હા, મારા પપ્પાની અને તમારી વચ્ચે જ્યારે ભાગણી થઈ હતી, આ બધું વેચાયું હતું, ત્યારે તમે તે બધી જ રકમ ભૂલથી મારા પપ્પાની પાસેથી સિગ્નેચર કરાવીને ચીટિંગ કરીને તમારા નામે કરાવી લીધી. અત્યારે અમારી પાસે કાંઈ નહોતું, અને હવે જ્યારે મારી પાસે રૂપિયા આવવાના છે ત્યારે તમને આ બધી વાતો સાંભળે. અરે મને પેટમાં બળ્યું એમ, મને પછી એમ પસ્તાવો થયો કે આવું મેં મારા મોટે ભાઈ ન કર્યું હોત તો એમ. એટલે પછી એનું મને પાપનું પ્રાયશ્ચિત કરાવવા માટે હું તારી પાસે આવ્યો છું, તો એ મને એનો મોકો તો આપ. સારું કહેવાય કે પાપનો પસ્તાવો થયો. બહુ સારું. ભત્રીજો ગળે એમ નથી કે એ મોટી ઓફર કરી, પણ આ મોટા ભાઈ જેવો ભોળો નથી. મોટા ભાઈ જેવો એક ગુણે એનામાં છે. ભાભી આવો. આ થોડી ખાંડ મળશે? આજ બાકી હતું. આ ભાડું તો તમે આપતા નથી અને ઉપરથી હવે લેવા આવશો. ખાંડ પૂરી થઈ ગઈ છે ને અત્યારે હું જઈને આવી. કરિયાણાની દુકાન બંધ હતી એટલા માટે તમારા ઘરે લેવા આવીશું. તો ખાંડ વગર ચલાવી લેવાય. અમે પૈસા વગર ચલાવીએ જ છે ને. આ 3-4 મહિના થઈ ગયા, તમે ભાડું નથી દીધું, તો એ અમે તમારી પાસે માંગવા આવ્યા કે અમને ભાડું દઈ દો. ભાભી જાણું છું કે ભાડું આપવાનું બાકી છે, પણ ભાડું તમને મળી જશે. એમાં એટલું બધું સંભળાવવાની જરૂર નથી. હું ખાલી 1 વાટકી ખાંડ લેવા આવી હતી. દુકાન ખુલે ને એટલે પાછી આપી જઈશ. પણ મને તને ખાંડ આપવી પણ નથી ને જોઈતી પણ નથી પાછી. આ સમજમાં નથી આવતું કે તમે લોકો અહીંયા રહો છો તો આટલા વખત થઈ ગયા, ભાડું ટાઈમ પર દેવાય, પણ જ્યારે હોય ને ત્યારે તમારી પાસે બહાના જ હોય છે કે હમણાં આમ તકલીફ છે ને તેમ તકલીફ છે. મેં દેવાંગભાઈને પણ વાત કરી હતી 2 મહિના થયા ને ત્યારે કે ભાડું આપી દો, અમારે પણ તકલીફ પડે છે. ભલે આ ઘર અમારું આટલું મોટું રહ્યું, પણ કમાવનાર એક જ વ્યક્તિ છે અને એનું એ કંઈ ઠેકાણું હોતું નથી. કમાવીને લાવે કે નહીં લાવે. કમાય જ છે બિચારા, દિવસ રાત મહેનત કરે છે, અને તમારે ખાંડ ના આપ્યું તો સીધી રીતે ના પાડી દેવે ને. એટલું સંભળાવવાની જરૂર જ ક્યાં હતી? એક્સક્યુઝ મી, હું દેવાંગભાઈની વાત નથી કરતી, હું અશોકની વાત કરું છું. અત્યારે એની પણ કોઈ ઇન્કમ નથી. ઘરમાં છે ને ખાવા માટે અમારે પણ ફાફા પડે છે. જાણું છું, બધી જ ખબર છે, અને એટલે જ કહું છું કે અમે તકલીફમાં છીએ, તમે તકલીફમાં છો. એકબીજાને સાથ આપીએ, પણ નહીં, તમારે તો સંભળાવવું જ છે. અને જુઓ ભાભી, ખબર છે અમને કે અમારી ભૂલ છે, અમે ભાડું નથી આપ્યું, પણ ભાડું તમને મળી જશે. વધારે સંભળાવવાની જરૂર નથી, અને મારા પતિને કાંઈ કહેવાની જરૂર નથી. લો, ખોટું લાગી ગયું. એક તો અમારા મકાનમાં રહેવું છે ને પછી દાદાગીરી પણ કરવી છે. આટલું ઊંચા અવાજે કોણ બોલે? હા, એક તો તમને રહેવા માટે આટલી સારી જગ્યા આપી, ઓછા ભાડામાં તમને જગ્યા આપી છે. તમને ખબર છે અહીંયા ભાડું કેટલું ચાલે છે? તો એ અમે લોકો તમારી પાસેથી ઓછું લઈએ છીએ. સારા લોકો છે એટલે ઓછું ભાડું લઈ લઈએ, પણ ના, તમને લોકોને છે ને પચતું નથી લાગતું. અમને બધું પચે છે. અને ભાડા સિવાય બીજી કોઈ કમ્પ્લેન આવી અમારી? નથી આવીને. આ તમે કહ્યું હતું કે ધાબુ, બાર અગાશી, આ બધું વાળવાનું છે, આંગણું. ક્યાં વાળે છે તું? ક્યાં વાળે છે? આ બધું પડ્યું જ હોય છે બહાર, જોઈ આવજા. સવારે હું વાળી નાખું છું, પછી આખો દિવસમાં પાછું કચરું આવે તો હું કે આખો દિવસ કચરું વાળ ના કરું ને. મેં તને 2 ટાઈમની વાત કરી હતી ને કે 2 ટાઈમ કચરું વારવાનું છે, બહાર દાદરમાં વારવાનું છે. દાદરમાં તો તું અઠવાડિયે પણ નથી કાઢતી કચરું. કોણે કહ્યું તમને? આ બધા તમારા બાના છે. સીધી રીતે હવે તમને ન ગમતું હોય ને તો સીધી રીતે કહી દો કે ભાઈ અમને નથી પોસાતું, તમે અહીંયા રહ્યો છો. પણ આવી રીતે ખોટા વાક કાઢવાની જરૂર નથી. ઠીક છે, કહી દઉં છું સીધી રીતે. જા, નથી પોસાતું અહીંયા રહો છો ને તો, કારણ કે અમને છે ને સમયસર ભાડું આપે ને એવા વ્યક્તિ જોઈએ છે. અમને પણ તકલીફ પડે છે, અમારે છે ને કોઈ બીજા પાસે ભીખ નથી માંગવી, એટલે અમે લોકો એવા ભાડું શોધી લઈશું કે જે સમયસર ભાડું આપી શકે. અમને આવી રીતે કાઢી મૂકશો તો તમને તમારું ભાડું મળી જશે નહીં ને? તો ભાડું તો આપીને જ જવું પડશે ને. જે બાકી છે એ ભાડું કોણ આપશે? બીજું આપવા આવશે કોઈ? આપી દઈશું. તમને તમારું ભાડું મળી જશે ને અમારે ખાલી કરવાનું છે ને તમે કરી નાખશો. હા, 10 દિવસમાં મકાન ખાલી જોઈએ. હું બીજા ભાડુઆતની વાત કરું છું.
સારું, 10 દિવસમાં અમે ઘર ખાલી કરી નાખશું, ગમે ત્યાં ગોતી લઈશું, રોડ ઉપર રહી લઈશું. અત્યાર સુધી અમારી મદદ કરી એના માટે થેન્ક યુ. અમને સાથ એમ પણ આપ્યો. તમારા દિવસ હવે એવા જ આવ્યા છે કે રોડ પર રહેવું પડે. તમારા પતિદેવથી તો ભાડું ચૂકવાતું નથી અને બીજી કોઈ અહીંયા તમારી પાસે જગ્યા નથી, એટલે તમારે તો ત્યાં જ રહેવું પડશે ને. આ વાટકી સાચવીને રાખજો, કામ લાગશે. એવું નહીં થાય, કારણ કે મને મારા ભગવાન ઉપર એટલો વિશ્વાસ છે. આજે કપરા દિવસો છે, પણ જ્યારે ભગવાન આપશે ને ત્યારે બધા કરતાં સારું આપશે. સારું, તમને આપે તો સારું કહેવાય. આપે ને તો અમારું ભાડું ચૂકવી દેજો. ભગવાનને કહેજો કે થોડાક બંડલ નાખી દે, એટલે અમારું ભાડું તો ચૂકતે કરીને જાઓ. ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે જે પ્રાર્થના કરીને એ ભગવાન માની લે. એવું થશે ને તો ખરેખર વધારે જ પૈસા આપીને જઈશું. બસ હા, અમને કોઈ વધારે પૈસાની લાલચ નથી. જે અમારે લેવાના થાય છે ને એ જ જોઈએ છે, અને એટલા પણ તમે તો દઈ નથી શકતા ને બીજા વધારે આપવાની વાત કરે છે. આમ છે ને ફાંકા મારવાનું રહેવા દે, કામ કરતી હોય ને એ કર. ફાંકા નથી મારતી, સમયની વાત છે. આજે અમારો સમય સારો નથી ને, પણ સમયને બદલાતા વાર નથી લાગતી. રાતોરાત સમય બદલાઈ જાય છે. હા, રાતોરાત તમારો સમય બદલાઈ જશે, તમે એટલા બધા પૈસાવાળા થઈ જશો, આ મકાન જ તમે ખરીદી લેશો. હે ને? તારા એવા સપના છે ને, તો છે ને આ બધા સપના જોવાનું રહેવા દે. જે કરવાનું હોય ને એ કરો. અમે એવા નથી કે કોઈ રહેતા હોય ને એને ખાલી કરાવી. ભાડે રહે છે ને, જીપ તો કેટલી લાંબી ચલાવે છે. ક્યાં ગયો તો અત્યાર સુધી ને? તને કહું છું, જ્યાં ગયો હોય ને તમે સાનું મને રો ને. હું સાન મનાઈ રહ્યો? તને ખબર છે કેટલા માણા આવીને ગયા એ ગોતવા આવ્યા હતા તને? ક્યાં હતો એમ કહું? બોલ ને, મોઢામાંથી બોલ ને કઈક. જગદીશનગરના પોપડામાં હતો. ત્યાં પોપડા હું કામ છે તારું? જુગાર રમવા ગયો તો હું એમ કરે છો? જો મારી છે ને હું નસ કેહોમાં. તારે બહુ નસ કે આ ઘરમાં હું જો હું ને એનું ભાન નથી ને. ઘરમાં પૈસા નથી દેતો ને, જેટલું કમાય એટલું બધું જુગારમાં રમી જાશો. મારી વાત સાંભળો, અત્યારે છે ને મારો મગજ છે ને કામ નથી કરતો. તો મારો મગજ કામ નથી કરતો, મળી છોડવા આગળ હાવણી લઈને. સાનું મનાય રહ્યો ને અત્યારે મારો જો હું તમને એમ કહું છું કે મને મન થાય છે કે હું આ બધું મૂકી દઉં. બરોબર, એક દી મૂકી દઈ. કેદી તારા બાપ મને કાંઈક બોલાઈ જાહે. તારો બાપ આમનો બેસાઈ ગયો આખો નાખો. અત્યારે ઘરની બહાર છે, એવો કોઈ દી ઘેરે તારા લીધે, તારી બળતરાને લીધે. હું તો ક્યાં જાઉં, મરું? આ ઘરનું ભાડું એ લેવા ગયો તો તું એની પાસે, દેવાંગ પાસે? એ અત્યારે એક બાજુ મૂકો ને મારી વાત સાંભળો. હા, લે તારી વાત સાંભળો, બોલ. ઘરે કોઈ આવે ને પૂછે ને તો તને એમ કહી દેવાનું એ બહાર છે. તો તું કે દી ઘરમાં રહ્યો? બાર જ ઓછો તો ટાટીઓ ઘરમાં રહ્યો કહી દીધું. આવ્યા હતા કેટલાય 15 જણા અને ગોતતા જુઓ, લેણું પતી જાય ને એટલે હું બધું મૂકી દઉં. બરોબર, બધું મૂકી દઉં. તો પણ અત્યારે મૂકી દે ની, વાંધો હું છે? લેણું તો ભરાયા કરશે. અત્યાર સુધી તો કાંઈ ભર્યું નથી કાંઈ તે. એમ લેણું નથી ભરાય, એમ બહુ વધારે છે એટલે છે ને સાનું મનાઈ રહ્યો. વધારે જ હોય ને, હજી હોય ત્યાં તો માથે કરી બેહે, હોય ત્યાં માથે કરી બેહે. ક્યાંથી સુકવવાનો? કમાય એટલું તો બધું જુગારમાં રમી જાય ને દારૂ ઢીસી જાય છે. હવે જરાક શરમ કર, તું નાનો નથી. સલાહ મારે નથી જોતી, કીધું ને સાથ આપો હોય. આ હેમાં સાથ આપો? જુગારમાં સાથ આપું તારો? આ ઘરમાં 1000 રૂપિયા બધા ખાખા ખોળા કરીને લઈ જાશો, વાપરી જાશો બધા? શરમ આવવી જોઈએ, શરમ. મને શરમ નહીં આવે. બરોબર, નહીં આવે શરમ. હા, ત્યાં જવડો છો, ઘરમાં બાયડી છે, માં છે, પણ કોઈનો વિચાર જ નથી કરવો. ઘરમાં કરિયાણું નથી, આ દૂધનું બિલ દેવાનું છે, પૈસા લાય. એને કહી દેવાનું 2 મહિના પછી આપી દેવું. કેમ 2 મહિના પછી? તઈ હું જીતે. એના કોઈ હગા નથી થતા તારા કાકા કે મામા? તમને કીધું ને કે 2 મહિના પછી જેટલા બિલ બાકી છે ને હું બધા દઈ દઈ. 2 મહિનાની આ 2 દીમાં દે, મારે સુકવાશે. મારે નથી મોઢા ગામના મોઢે પછી ગવણા બાંધવા જવાતું. 2 દીમાં મારે ક્યાંથી કાઢવા? એ તારે જોવાનું. દારૂ ઢીસવાના તો બહુ બધેથી ગોત્યા આવીશો. જો ખાલી એક બાઈટ આવી જાય એટલે બધું લેણું પૂરું. પછી બહારના જે દૂધ ના હોય, કરિયાણા ના હોય, ફલાણા ના હોય, ઢીકડા ના હોય, બધું ભરી દે. તું આમને આમ છે ને, આમને આમ વાટ જોઈને બેહી રેમાં ને કાંઈ કમા, મહેનત કર. આ જુગાર સટ્ટા કાંઈ સારું નથી, એમાંથી તું હાર્યો છો, કોઈ દી જીત્યો નથી ને. આપણે એવા રૂપિયા જીતેલા જોતાય નથી. જો હમણાં IPL ચાલુ થાય ને
હા હવે એમાં નાખ. એમાંય સંજુ સેમસંગ વર્લ્ડ કપમાં રમ્યો હતો એટલે એ રમશે એટલે એની ઉપર છે ને પૈસા લગાવે તમે જુઓ. એક કિશન, એક સૂર્યકુમાર, કોહલી, રોહિત શર્મા, બટલર, એ બધા ઉપર પૈસા લગાવું ને એટલે પૈસા પૈસા થઈ જાય. એક ખેલાડી 10 લાખ રૂપિયા કમાઈને આપે છે. કેટલા? 10 લાખ કરોડ રૂપિયા જોતા જ તારે? 1 કરોડ રૂપિયા? 10 ખેલાડીના 1 કરોડ. બરોબર, લેણું ક્યાં એટલું બધું? આ મારી આ તારી માં છે ને એની કિડની વેચી નાખ અને ઈ રૂપિયા આવે ને એનાથી તો આ જુગાર રમી જા. મારે ત્રીજી કિડની નાખવી ને તો કે એ ફિટ કરાવશું આપણે, ખાલી જીતવા જો. બરોબર. હા, ખાલી આમાં છે ને આમ ગાંડો થઈ ગયો ગાંડો. હું મગજમારી કરી હતી દેવા ગારે તે કાંઈ નહીં, ભાડું માંગ્યું હતું બરોબર તે દી. હું લેવા કાંઈ નથી કર્યું. ભાડું નહીં માંગવાનું તારે ની પાસે, તારે જે કરવું હોય ને બારોબાર કરજે. મારા બાપનું મકાન છે, ભાડું તો હું માંગે છે. બાપ વાળી નો થાતો અત્યાર સુધી ને ફરજ હતી બાપને હાસવાની, ઈ ક્યાં ગઈ બધી? હવે ભાડું જોતો તો એ બાપનું સાંભળ્યું બધું. તમે છે ને ખોટી સલાહ બંધ કરો એમ કહું. સલાહ બરાબર, પૈસા હોય તો આપો તો પાછો ક્યાંક જાઓ. બાકી અહીં ઘરે કોઈ આવે ને તો છે ને ના પાડતી હોય એમ કે ઈ ઘરે નથી. હું કહું ઘરે નથી, બીજું કાંઈ નહીં. મને ખબર ન હોય ને તે નકર તો હું હારે લઈને આવું વાહે કે હાલો જો અહીંયા છે જગદીશનગરના પોપડામાં બેઠો છે. મારે ને બે અડવતમાં તો ભાન આવી જાય બધી. આ મગજ અહીંથી બેન્ડ મારી ગયો ને ખુલી જાય આખું કે હવે મારી હું ફરજ નિભાવવાની છે એમ. ઘરમાં આવી હારી રૂડી રૂપાળી બાય છે, ભાઈ હોય તેને હું મારે ભલે હોય. નસીબ વાળો છો તું, નસીબ વાળો કે આવી હારી વહુ મળી છે. ભોગવી લે તારા જીવનમાં ભોગવવાનું છે બધું. એના ટાટિયા જ્યારથી ના ઘરમાં પડ્યા ને ત્યારથી હું જીતતો બંધ થઈ ગયો. જીતતો જિંદગી તો તારી અને એની બેની નરક જેવી બનાવી નાખી. હારો મારી તે કઈ ફેર નથી પડે એમ. તે અંગ બેટા તું આય. હા હું તું ભાડાના પૈસા ક્યારે દેવાનો બટા? તને આ તમારા રૂપિયા. અરે વાહ, હવેથી ભાડા બાબતે મગજમારી ના થાય એનું ધ્યાન રાખજો. ભાડા બાબતે મગજમારી? આંટી, તમારી પાસે જ્યારે પહેલી વાર આવ્યો હતો મેં તમને મારી પરિસ્થિતિની જાણ કરી હતી ત્યારે તમે શું કહ્યું હતું? બેટા તારી ડિપોઝિટ છે મારી પાસે, જેમાં વાંધો નહીં, અમે પછી સમજી લઈશું, તું અત્યારમાં તારું સંભાળ. વાત હાશી છે બટા, પણ તને ખબર છે ત્યારે મારા ઘરની પરિસ્થિતિ કેવી છે ઈ? ખબર જ છે મને કે તમારો દીકરો દારૂમાં પૈસા વેડફીને આવ્યો છે તો અને અવારનવાર કોઈના કોઈ વ્યક્તિ ઘરે આવે છે, ગુંડાઓ, માફિયાઓ. પણ આંટી, આમાં તમારે પણ કોઈની પરિસ્થિતિ સમજવી જરૂરી હતી. તો બટા 4 મહિના તો થયા, કાંઈક તો રીત હોય કે નહીં ભાડું આપવાની? માણા 2 મહિનામાં આપી દે, 3 મહિને, પણ 4 મહિના કાઢવા કોઈ મકાન માલિક રહેવા ન દે, એમ કે ખાલી કરી નાખજો. કોઈ રહેવા ના દે, તમારી વાત એકદમ સાચી છે. પણ છતાંય તમે એક મારી આશાનું કિરણ હતા કે જે મને સમજશે એવું મને લાગતું હતું. પણ તમે છોડો ને, મારે તમારો તો આમાં કંઈ વાક જ નથી. વાક તો તમારા દીકરાનો છે. કેટલા હેરાન કર્યા છે અમને ખબર છે. ઘરે આવીને મારી પત્ની ઉપર ખરાબ નજર કરી હતી તમારા દીકરાએ. અશોકે? હા, અને રોજ ગેલેરીમાં ઊભા રહીને બોલા કોગળા કરે છે. એ શું સારું લાગે? તો તારે મને પહેલા કહેવાય, હું એને સમજાવી દેતું. તારે શું કહું હું તમને? મને તો ધમકી પણ મારી હતી એને કે જો આજ સાંજ સુધીમાં પૈસા ના આપું ને તો એ મારા ઘરેથી બધો સામાન ફગવી દેશે બહાર. જુઓ, મને ખબર છે કે તમારે પૈસાની જરૂરિયાત હોય ત્યારે આવું બધું કહેવું પડે, સામેવાળા પાસેથી વાયદાઓ લેવા પડે. પણ હું પણ કંઈ નાનો જૂનો માણસ નથી. તમને ખબર છે કે મારી પોતાની કંપની ચાલતી હતી અને કંપની ફરજામાં ગઈ, એના માટે થઈને કોર્ટમાં કેસ ચાલે છે. એટલા માટે તાત્કાલિક ધોરણે મારે આ ભાડે રાખવાની ફરજ પડી. બાકી હું તમારા પૈસા આવી રીતે ક્યારેય ખોટા ના કરું. વાત બરાબર છે તારી, પણ અમારી ફરજ છે કે નહીં માંગવાની? મેં મકાન માલિક છે, તમે નવા ભાડુઆ જ છો ને તમારા પૈસે કદાચ અમારું ઘર પણ હાલતું હોય ને ભાડે કાંઈ તો આપ્યું ન હોય. તમારી ફરજમાં આવે કે ભાડું ટાઈમસર આપી દેવું. તો તારા બાપાને મળવા આવી હતી અને તારા કાકા તો કેવા છે હાવ હા, લફંગા જેવા. મને કે કેટલા રૂપિયા જોવે, આવા કોઈ હોતું હશે? તારા બાપાનો સ્વભાવ સારો છે, ખોટું નહીં. બિચારાએ મને બહુ કીધું કે બેન હું મારા છોકરાને કે તમને ભાડું આપી જાહે. તો એ મને એમ છું તો ના
કદાચ તારી પાસે જે હોય તે ઉદય પડા કાકા તો મને આપી જ દે હે ભાડું. જુઓ, મારા જ નસીબ ખરાબ છે કે અત્યારમાં મારો સમય ખરાબ ચાલી રહ્યો છે. મારે કોઈને દોષ દેવાનો થતો નથી. બધાને હું એવું તમને એટલું જરૂરથી કહી શાંતિ કે ગમે એમ તો હોય, ક્યારેક કોઈ વ્યક્તિની પરિસ્થિતિ ખરાબ હોય ને ત્યારે જે ભાડે રહેવા માટે આવ્યો હોય અને જો એને આવી રીતે તમારો દીકરો બળજબરીપૂર્વક પૈસા કઢાવે તો પછી કર્મનું ફળ તો બધાને મળે. કદાચ તમને એટલું જરૂરથી કહીશ કે એણે જે કર્યું છે ને એ પ્રમાણેનું જે ફળ ભોગવી રહ્યા છે. નથી નોકરી, ધંધો, દારૂ પીવું, જુગાર રમવું અને સટ્ટામાં રૂપિયા હારીને આ રૂપિયા તમને શું લાગે છે તમારી પાસે રહેશે એમ? મને તો ખબર જ છે કે આ રૂપિયા હમણાં તમારો દીકરો આવીને તમને મારીને તમારી પાસેથી લઈને જતો રહેશે. મતલબ પૈસા હોવા છતાંય તે એ પૈસા કામે જ નથી લગાડી શકતા તો શું કામનું છે આ જીવન? તો મારે હું કઈ તારી પાસે પૈસા નહીં માંગવાના? હું સમજુ છું કે તારી પરિસ્થિતિ નબળી છે, તારો સમય નબળો છે, અમારો નબળો સમય છે. મારી ફરજમાં આવે ભાડું માંગવાનું, અને આ પૈસા તો ભલે આજની તો કાલ વપરાય જ જવાના છે, પણ મારે જે 2-3 મહિનાના બિલ ચડી ગયા છે તો હું ચૂકવી દઈ ને. જેમ તે મને પૈસા આપ્યા મારે કોઈને આપવાના જ છે, હવે હું ભેગા નથી કરવાની. આપો એમાં વાંધો નથી, પણ રીત હોય કોઈ વસ્તુની, કોઈ વ્યક્તિની કે અમુક મર્યાદા હોય. એ મર્યાદા ચૂકીને જ્યારે વાત થાય ત્યારે લાગી આવે. મને પણ લાગી આવ્યું એટલે આજ સાંજ સુધીમાં મકાન ખાલી કરીને જતા રહીશું અને બીજી જગ્યાએ હું મકાન ગોતી લઈશ. કેમ પણ? હું કામ ખાલી કરવાનું? કોઈએ કીધું છે તમને ખાલી કરવાનું? તમે તમારે રહ્યો ને, અમે બાબતમાં કોઈ દી રોકટોક નથી કરી. સોરી, માફ કરજો. રહ્યો માંડ ભાડું હાથ મેળ્યા હતા, બી ખાલી કરી નાખશે. મોડું ભાડું તો આવતું હતું. પપ્પા એક ખુશીના સમાચાર છે. બોલ બોલ દીકરા બોલ. તમે જાણો છો ને કે આપણા ઉપર અત્યાર સુધી કેસ ચાલતો હતો હા અને અત્યારે હું એના ચુકાદા માટે ગયો હતો. હા ચુકાદો આપણી તરફેણમાં આવ્યો છે. દામિની ક્યાં છે તું? દામિની આવી હમણાં કહું તમને. શું થયું? બેસ. ના થવાનું થઈ ગયું છે. શું થયું? જે કેસ આપણે જીતવો જોઈતો હતો એ કેસ આપણે હારી ગયા છે. ખબર જ હું હતી. કામે ખોટો ઉપાધિમાં નાખે છે તું. ચાલવા દો ને. શું બોલો છો બંને? કઈ નહીં, મતલબ ઉપાધિ કરવા જેવો સમય છે તો હવે ઉપાધિ કરવી હોય તો કરી લે. અને હું તો કહું છું કે શું તારા કરશું આપણે? તારા ભાઈને ફોન કરીશું અને કહીશું એને કે થોડા દિવસ માટે છે ને તને તેડી જાય શું અહીંયાથી. કામ? હવે લેણાવાળા આપણી ઘરે નહીં આવે. હા તો એમાં હું કઈ થોડી જતી રહું? તમને લોકોને મૂકીને થોડી જવાય મારે? હા, એ વાત પણ સાચી છે. તકલીફના સમયમાં તું સાથ છોડી દે તો મારી પત્ની થોડી કહેવાય, હે ને? પછી ભલે ને તારા કારણે જ કોઈ તકલીફ ઊભી થઈ હોય. મેં શું કર્યું હવે? અરે મજાક કરું છું ગાંડી, મજાક. આપણે કેસ જીતી ગયો છીએ. સાચી? સાચે જ જીતી ગયા છીએ. તેમાં કંઈક ઝપટ મારી દઉં તું. 2 માર, 1 નહીં 2 માર. પપ્પા આવું કરાતું હશે? ન કરાય. મારો શ્વાસ અંદર ચડી ગયો હતો. પપ્પા તમે આનો પક્ષ લો છો? આનો લેવો જ પડે ને. કેમ નહીં? કેસ જીતી ગયા આપણે. હા, જીતી ગયા. 5 કરોડ રૂપિયા આપણા જે સામે હતા ને પાર્ટનર, એને ચૂકવવાના છે ને, એ પણ 2 દિવસમાં. વાહ, એટલે હવે આપણે 5 કરોડના માલિક થઈ જઈશું. એ તો હતા જ ગાંડી, આપણા જગના હતા જે લોકો ચીટિંગ કરીને લીધા હતા. આપણા હતા ને આપણે પાછા મળ્યા. હા, પણ એક વસ્તુ ખરી કે આપણું હતું એ આપણને મળી ગયું છે. હા આ કહેવાય ને કે ભગવાનના ઘરે આમ દેર છે પણ અંધેર નથી, એની જેવું થયું. સાચી વાત છે. હવે પહેલા તો છે ને આપણે એક સારું ઘર લેવાનું થાય છે. અહીંયાથી આપણે બીજે આપણે જ્યાં પણ રહેવું હોય, આપણે જૂના ઘરે જવું હોય તો જૂના ઘરે, જ્યાં જવું હોય ને ત્યાં. એ મારી વાલી એની વ્યવસ્થા કરીને આવ્યો છું. સૌથી પહેલા જે ભાડું બાકી હતું ને એ લોકોના રૂપિયા ચૂકવ્યા. મતલબ કે નીચે રૂપિયા દઈને જ ઉપર આવ્યો છું ને એમને કહીને આવ્યો છું કે હવે અમે અમારી રીતે અમારી વ્યવસ્થા કરીશું. બહુ સારું સારું કર્યું. કીધું, બહુ સારું કીધું. એમ પણ પપ્પા તમને ખબર જ છે ને, આ મકાન માલિકનો બહુ ત્રાસ વધી ગયો હતો. નકરું ટક 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 કરતા હતા. નહીં બેટા, એમાં એનો વાક નહોતો, એ મજબૂરી હતી એની. આ જો કાકા આવ્યા. આવો આવો. મોટા ભાઈ, તમારા
આમ જો તમારા ચરણોમાં મને માથું નમાવા દો. આ તો ઠીક, અને હવે- મને તો એમ હતું કે તમારા ચરણોમાં મારું માથું કાપીને મૂકી દો એમ કહેશું. અરે આ જરૂર પડે તો એ મૂકી દઉં. હું છે ને મારા મોટા ભાઈ માટે જીવ ખબર આપી દઉં. કાકા પહેલા તો છે ને ઉપર બેસો હા બેસો બેસો, કઈ મારે વાંધો કેમ નહીં. આમ બરોબરીમાં કેમ બેહું? મારા મોટા ભાઈ મારા બાપ સમાન કહેવાય. બાપ સમાન કહેવાય, બરાબર છે. અને કાકા આવી રીતે થોડા બેસી શકે? તઈ હે દેવાંગ, તારો કાકો સુધરો લાગે. સુધરી ગયા ને? અરે એવું? કેટલા સુધરી ગયા, તમને શું ખબર? આના વિશે તો હું જ જાણું છું કે આની હકીકત શું છે. બહુ સુધરો લાગે. આ તો પગે પડી ગયો મારો. લે કાકા અહીંયા આવ્યા છે કઈ કામથી જ આવ્યા છે કાકા શું કામથી આવ્યા છે અરે મારે હવે બસ મોટા ભાઈની હારે જ રહેવાનું, એની સેવા કરવી છે બસ. આ મળી ગયું ને દેવાંગ નું બધું એટલે અરે ક્યાં તમે મારે આમ જો એક પાણી આટલો ન દીકરો. જોવે. તમારો રૂપિયો છે ને મારે માટી બરાબર છે બસ. એવું છે? માટી બરાબર છે ને? તો પછી તમે મને એક વાતનો જવાબ આપો કે આપણી કંપનીમાં જે મારો પાર્ટનર હતો એને મારા વિરુદ્ધના બધા ડોક્યુમેન્ટ્સ કોણે આપ્યા અને ક્યાંથી આપ્યા? અરે જો આ તો આમ જમાનો કેવો ખરાબ છે ખબર? બીજા કોઈક કરતા હોય અને મારું નામ ચડાવે છે લોકો, સમજ્યા? અને તું પાછો ભોળો રહ્યો, તું બધું સાચું માની જશો. જવા દો ને. હા પપ્પા એ જ નાલાયક વ્યક્તિ છે કે જેણે આપણી કંપનીને ફરજામાં નખાવી હતી. આમના વિશે બધા પ્રૂફ છે ને, બધી ગવાહી મને માણસોએ આપી દીધી છે. અરે. અને તમને પણ જેલના સળિયાની પાછળ મોકલવાનો છું, યાદ રાખજો. તમારા વિરુદ્ધ હું કેસ કરી શકું. મોટા ભાઈ હું મારે ભૂલનું પ્રાયશ્ચિત કરું છું, પણ હવે પણ તારે એવું કરાય? આ તારો ભત્રીજો છે, તને ખબર નથી પડતી એટલે. પણ હું છે ને સ્વાર્થ અને ઈર્ષામાં એટલો બધો આંધળો બની ગયો હતો ને. પણ મને ઈર્ષા એમ થયું, કોની કરાય? આ તારો ભત્રીજો છે. ઉભા થાવ, ઉભા થાવ, ઉભા થાવ. ચલ, સ્વાર્થ અને ઈર્ષા તમારી, હા? ચલ બતાવું છું સ્વાર્થ અને ઈર્ષા. ચલો. ફોન અનનોન નંબર પરથી. હલો ફાલ્ગુની, હું બોલું છું, હું અશોક. અશોક, ક્યાં છો તમે? તમારો ફોન પણ નથી લાગતો. કેટલા દિવસ થવાના તમે ઘરે નથી આવ્યા? મારી વાત સાંભળ તું. હું છે ને હમણાં ઘરે આવે છે જ નહીં, સમજી? કારણ કે લેણું જેટલું થઈ ગયું છે. અરે પણ આવી રીતે કેવી રીતે ચાલશે? અને તમે ઘરે નહીં આવશો એટલે તમને વિચાર આવે છે મમ્મીની ને મારી શું હાલત થતી હશે? પણ મારી વાત સાંભળ, એમાં એવું થઈ ગયું છે ને કે લેણું એટલું બધું છે ને, એટલે જ્યાં સુધી ભરાશે નહીં ત્યાં લગી હું ઘરે નહીં આવી શકું. ને બધાય છે ને મારી પાછળ પડી ગયા છે. મેં સિમ કાર્ડ છે ને બદલાઈ નાખ્યું છે. અને હું તને પાછો ફોન કરીને તોય મારું સિમ કાર્ડ નંબર આ નહીં હોય. પણ આવી રીતે અલગ અલગ નંબર પરથી ફોન કરો, મને કઈ રીતે સમજમાં આવે? અને તમને ખબર છે આ ક્યારેક કોઈ તમારા પેલા લેણદારો ઘરે પણ આવે છે તો અમારે એ લોકોને શું જવાબ દેવા? એને કહી દેવાનું એ ઘરે નથી. અરે પણ ઘરે નથી એમ કહીએ છે ને તો અમારી સાથે મગજમારી કરે છે. જરાક તો વિચાર કરો. અશોક, એક કામ કરો, તમે ઘરે આવી જાઓ, પછી આપણે કંઈક વિચારીએ કે શું કરવું છે ને શું નહીં. મારી વાત સાંભળ તું. હવે ઘરે આવે ને તો ઓલા બધા છે ને મને જીવ તો નહીં મૂકે. એટલે કહું છું તને, મારી વાત સમજવાની કોશિશ કર. અને અત્યારે છે ને મેં માંડ ફોન કર્યો છે, બધાય મને ગોતે જ છે. અરે પણ તો પછી અમારે કઈ રીતે મેનેજ કરવું એ તો વિચાર કરો. ખબર છે મમ્મીની તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી, હવે એમને તમારી ચિંતા થાય છે. મને ખબર છે, બધી ખબર છે. મારી વાત સાંભળ, એકવાર ખાલી લેણું પતી જાય ને એટલે પછી હું જુગાર છે ને એ બંધ કરી. તો એક કામ કરીએ, હું? જો આપણે આ મકાન વેચી દઈએ. અરે આ કેવી વાત કરશો તું? મકાન વેચવાની વાત કરશો? મારી વાત સાંભળ, મમ્મી છે ને, મમ્મી ઈ નો માને. મારી વાત સાંભળ. હા, હું જાણું છું કે આ તમારા પપ્પાની છેલ્લી નિશાની છે. આ ઘર એ લોકોનું સપનું છે. તો મમ્મી તો નથી જ માનવાના, પણ તે છતાંય હું સમજાવવાનો પ્રયત્ન તો કરી શકું ને. અરે અને મમ્મી માની ગયા તો? મારી વાત સાંભળ, સમજાવાય નથી. જો તું સમજાવાય ને તો એ સમજશે નહીં. કારણ કે મને ખબર છે કે મેં છે ને એક પાપ કર્યું છે. તમારા બેયની વાત ન માનીને આ બધું જે ધતિંગ આયધરાતાની ખોટા હતા. કારણ કે આ જુગાર ને દારૂની હારું નથી, પણ આમાં એકવાર આમાં મતલબમાં દારૂ પીવા મળવી ને જુગાર રમવા મળીને પછી છે ને આ આદત છૂટતી નથી. મને લાગ્યું કે હું આશખેરે કવર કરી લઈ, પણ કવરમાં છે ને હું હેરાન થઈ ગયો છું. જો પણ તમને તમારી ભૂલનો પસ્તાવો તો છે ને, તો એક કામ કરો ને અશોક, પાછા આવી જાઓ પ્લીઝ. હું મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો મારી વાત સાંભળ, હું આવી જઈશ પણ હમણાં નહીં.
હમણાં કેટલા દિવસ હજી બહાર રહેવાનું થાય ને કાંઈ નક્કી નથી. જો અશોક એમ મારું સેટિંગ આમ ક્યાંક ચાલુ જ છે, મતલબમાં કોક જો કદાચ 10% કે 15% પૈસા આપે ને તો હું એ લઈ નહીં લેણા. અરે પણ એ બધું કઈ રીતે થવાનું? મારી વાત સાંભળ, આ તે બધા લેણા વાળાને જોયા ને બધા કેવા છે, હજી મેન તો આવ્યા નથી, ખાલી એના માણસો જ આવે છે. અને મેન જો આવશે ને તો ખબર નહીં કે એ શું કરે. હા તો હું એ જ કહું છું કે જો એમાંથી કોઈ મેઇન વ્યક્તિ આવ્યો ને અમારી સાથે કે મારી સાથે કઈ આડું અવળું કર્યું તો તમને જરા કઈ વિચાર નથી આવતો અમારા માટે? જો અશોક મારી વાત સાંભળો, હું છે ને મમ્મીને સમજાવું છું, ગમે તે કરીને આપણે મકાન વેચી દઈએ અને જો તો ભાડે રહીશું, પણ આ લોકોને છે ને આપણે જે પૈસા દેવાના છે ને એ દઈ દઈએ. પણ મારી વાત કેમ નથી સમજતી? ઈ બહુ હેરાન કરે ને તો સોસાયટી વાળાને કહી દેવાનું એમ કે અમને હેરાન કરે છે, સમજે તું? જો સોસાયટી વાળાને કંઈ કહેવા જેવું નથી, કારણ કે સોસાયટી વાળા પણ હવે ઘરે કમ્પ્લેન કરવા આવે છે કે તમારા લીધે આવા ગુંડાઓ આપણી શેરીમાં આવવા લાગ્યા છે. મારી વાત સાંભળો અશોક, હું મમ્મી સાથે વાત કરું છું ને તમને પછી એક કામ કરજો, તમારો તો નંબર પાછો બંધ આવે છે, તમે જ મને ફોન કરજો. તમે મને ફોન કરશો ને એટલે હું જણાવીશ કે મમ્મી શું કહે છે ને શું નહીં. ના પણ ઈ નહીં માને, મને એવું લાગે છે. તું સમજતી કેમ નથી? ઈ મકાન થોડા વેચવા દે ઈ મને નથી, મતલબમાં શું કેવું તને, પૈસા નહોતા આપતા જુગાર રમવા, ખબર છે ને? ઈ મકાન વેચે હે? નો વેચે. ખબર છે મને, પણ અમને તમારી જરૂર છે. તમે આવી રીતે ઘરની બહાર રહો તો અમે લોકો કેવી રીતે રહીએ? થોડાક સમયની જ વાત છે, પછી તો હું આવી જ જાય ને. બરોબર અશોક પણ તમારી ચિંતા તો લાગે ને અમને. તમે ક્યાં હશો, શું ખાતા હશો, કેવી રીતે રહેતા હશો? મારી વાત સાંભળ, હું અત્યારે તને નહીં કહું કે હું ક્યાં છું, બરોબર, પણ હું ઘરે આવી જાય તમ તારે, બરોબર? હું તમે ફોન મને મૂકું છું. પાછો હું ફોન કરજો. હા ફોન કરે, મૂકું. હા મમ્મીજી, અશોકનો ફોન આવ્યો હતો, ખબર નહીં કઈ બીજા નંબર પરથી ફોન કર્યો હતો. કહેતા હતા કે લેણ ઊભો થઈ ગયો છે ને એટલે હમણાં ઘરે નહીં આવી શકે. હવે મને ચિંતા થાય છે કે કોઈ મુસીબતમાં તો નહીં હોય ને. આપણે એક કામ કરીએ તો, આપણી પાસે બીજું તો કંઈ નથી, પણ આ મકાન છે, એ વેચીને બધું લેણું ચૂકતે કરી દઈએ તો. ફાલ્ગુની વહુ, તમે શું બોલો છો? હા, મકાન વેચી દે એવું તો આપણે ક્યાં જાવું? તો મને ખબર જ છે કે આ બધા જવાબ આપણે જ દેવાના છે. અશોકને કોઈ દિવસ આ ઘરની કંઈ પડી જ નથી. ના, પણ આજે એમની વાત પરથી મને એવું લાગ્યું કે એમને પસ્તાવો થઈ રહ્યો છે. આંટી, અમે અહીંયા છેલ્લી વાર બેસવા માટે આવ્યા છીએ અને તમને એ કહેવા માટે આવ્યા છીએ કે એકવાર ઉપર જઈને બધું ચેક કરી લો. તમે જો તમારી કોઈ નુકસાની રહેતી હોય અને મારે કોઈ જગ્યાએ તમને બીજા રૂપિયા આપવાના થતા હોય તો એ રૂપિયા પણ હું તમને આપી દઉં. જો તમે લોકો મકાન ખાલી કરી રહ્યા છો ને, એ બરાબર જ છે. કારણ ખબર કે છે અમને કે તમને નથી ગમતું અમે અહીંયા રહીએ છીએ, પણ વધારે હેરાન નહીં કર. એવી વાત નથી. અમે લોકો વિચારીએ છીએ કે અમે આ મકાન વેચી દઈએ. દઈએ? અરે અત્યાર સુધી તમે આ મકાનના ભાડા માટે થઈને અમારી સાથે માથાકૂટ કરતા હતા અને હવે અચાનક મકાન વેચવાનો નિર્ણય બીજે લેવાના હશે. એવી વાત નથી. અશોકને માથે ઘણું લેણું થઈ ગયું છે અને લેણદારો ઘર સુધી આવવા લાગ્યા છે. એ ઉપરાંત અશોક પણ અત્યારે કેટલા દિવસથી ઘરે નથી આવ્યો. જો એ લેણું નહીં ચૂકવે ને તો કદાચ એનો જીવ જોખમમાં મુકાઈ શકે એમ છે. એટલે મેં તો વિચાર કરી જ લીધો છે કે ગમે તે આ મકાન વેચીને જો તો ભાડે રહેવું પડશે ને તો રહી લઈશું. તાત્કાલિક રીતે કેવી રીતે આ મકાન વેચાશે? એક મિનિટ, મકાન હરાજીમાં જ જવાનું છે, કારણ કે એના જે દોસ્તારો ભાઈબંધો છે ને એ બધાએ એટલા રૂપિયા લીધા છે ને અશોકે કે રૂપિયા એને વસૂલ કરવા જ પડશે. જો તકલીફ હતી એમને ખબર છે, પણ વાત એટલી વધી ગઈ હતી તો તમે લોકોએ કહ્યું કેમ? હવે પણ આવી બધી વાત તમને લોકોને કઈ રીતે કહેવાય? અને એમ તમે લોકો પોતે જ મુસીબતમાં હતા, એટલા માટે જ કંઈક સમજ નહોતી પડતી અને તે દિવસે મારાથી પણ તમને ગમે તેમ બોલાઈ ગયું. એના માટે સોરી. ને કહેવાથી ને કોઈ ફાયદો નથી, અમારો સિક્કો જ ખોટો છે. અને રહી વાત ફાલ્ગુની વહુની, તો એ પણ ગુસ્સામાં કંઈક ને એક તમને બોલી ગયા છે, એમાં એનો પણ વાંક નથી. જો એ
જે થઈ ગયું ને એ બધી વાતનું કંઈ ખોટું ન લગાડતા પણ જરાય ખોટું નથી લાગ્યું અમને. ઉલટાનું હું પણ તમારી પરિસ્થિતિ સમજી શકું છું. એક સમય મારો પણ એવો જ હતો કે મારી પાસે બધું જ હતું, તારું એટલા મકાન લઈ શકું એવી હાલત હતી, પણ છતાંય અચાનક કુદરતે મને થપાટ મારી અને તમારે ત્યાં મારે ભાડે રહેવા આવવાનું થયું. એવી જ રીતે અત્યારે કદાચ તમારી પણ પરિસ્થિતિ છે. જે ઘરમાં તમે આટલા વર્ષો વિતાવ્યા અને આવી રીતે માવજત કરીને સાચવ્યું, હવે તમારા દીકરાની ખરાબ સંગતના કારણે તમારે એ ઘર છોડવાનો વખત આવ્યો છે, ત્યારે હું તમારા મનની હાલત સમજી શકું કે એક માથી દીકરો વિખૂટો પડે ને એવી જ હાલત થતી હશે તમારી. જો આ મકાન છે ને પપ્પાજીએ બનાવ્યો હતો, એમાં એમની બધી મહેનત અને પરસેવો રેડ્યો હતો, અને અત્યારે જ્યારે ખાલી કરવાની વાત કરીએ છીએ ને ત્યારે અમને પણ મનમાં તો દરદ છે કે આગળ શું થશે ને શું નહીં, પણ અમારે આ કરવું પડે એમ છે. કેટલા રૂપિયા કિંમત કરશો આ મકાનની? કીધું તો ખરું બેટા કે આ ઘર હરાજીમાં જ જવાનું છે, અને એક પણ રૂપિયો મારા હાથમાં નહીં આવે. રાજી ન કરો તો મતલબ કે તાત્કાલિક ધોરણે તમને કોઈ એવો વ્યક્તિ મળી જાય કે જે આ મકાન ખરીદી લે અને તમારા રૂપિયા ચૂકતે ખરીદે તો? જો તમે કઈ વિચારો ને એની પહેલા હું કંઈક કહેવા માંગુ છું. બોલો. તે દિવસે મેં તમને કહ્યું હતું કે ભગવાન જે કરે એને બહુ સમજી વિચારીને કરે છે. જે થાય છે ને બધું ભગવાનની મરજીથી જ થાય છે. તમારી આવી પરિસ્થિતિ થઈ ગઈ અને અમને આજે ખબર પડી, એટલે કે અમારા જે પૈસા સલવાણા હતા ને એ છૂટા થઈ ગયા છે. કેસ જીતી ગયા છીએ અમે લોકો, અરે વાહ. અને 5 કરોડ રૂપિયા મારા એકાઉન્ટમાં થોડા સમયમાં જ જમા થઈ જશે. ચલો, ખુશીની વાત છે. તમારું તો સારું થયું. પણ એમ છતાંય હું મારા ખરાબ સમયમાં તમારા આ જ મકાનમાં રહ્યો છું, અને તમે પણ 3 મહિના સુધી તો ખમી જ ગયા હતા ને. પછી જે કાંઈ પણ થયું હતું એ બધું પરિસ્થિતિને આધીન હતું, માટે હું આવી હાલતમાં તમને લોકોને એકલા છોડવા નથી માગતો. એટલે મતલબ એ કે આ મકાન હું ખરીદીશ. હા, કારણ કે આ મકાનમાં આવ્યા પછી મને ઘણા બધા ફાયદાઓ થયા છે. મારા પપ્પા કે જેને અમે પહેલાં બીજા મકાને રહેતા હતા ત્યાં એકલવાયું લાગતું હતું, બિચારા આખો દિવસ એકલા પડ્યા રહેતા હતા, પણ જેવા અમે અહીંયા રહેવા આવ્યા, અહીંયા તમારા લોકોની સાથે પરિવાર જેવો માહોલ બન્યો, અને સાથે સાથે આ બાજુના ગાર્ડનમાં એ લોકો ગમે ત્યારે જઈ શકે છે. મતલબ એ લોકોની ઘરડા બુઢાઓ બધા ભેગા થાય તો એ લોકોનો ટાઈમ જાય છે, એમાંથી એની સેહત સુધરી છે. ઉપરથી મારો આ કેસ કે જે ઘણા બધા વર્ષોથી આવી રીતે ફરજામાં હતો, અને અચાનક એનું પણ સોલ્યુશન આવી ગયું. એટલે જો આ મકાનમાં આવ્યા પછી મને જે આર્થિક ફાયદો થયો છે એ ફાયદો હું તમારા લોકોની સાથે વહેંચીશ. મતલબ કે તમારું મકાન પણ ખરીદીશ, અને હવે તમને લોકોને અહીંયા જ રહેવાનું છે, પણ વગર ભાડે. 1 પણ રૂપિયો ભાડું મને નથી આપવાનું. અરે જો મારી પાસે પૈસાની તાણ નથી, મારી નોકરી ધંધા બધું ચાલુ થઈ જશે અને મારો પોતાનો બિઝનેસ શરૂ થશે, તો હું તમને એ વાતની પણ ખાતરી આપું છું કે ભાભી તમને અને હા અશોકભાઈ બંનેને મારી કંપનીમાં હું તમને સ્થાન પણ આપી શકીશ, જેથી કરીને તમારી જે આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ છે એ પણ સુધરી જાય. અને કદાચ જો આગળ જતા અમે આ મકાન પાછું લેવા માંગીએ તો આપી દઈશ. ખરેખર બેટા, મારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. તમને લોકોને અમે સમજી ન શક્યા. છોડો ને બધી વાત. હા, બધું થઈ જશે છીએ અમે લોકો. થેન્ક યુ.